પાલનપુર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવ્યો। પાલનપુરમાં આવેલા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટના હસ્તે ધ્વજ ફરકાવી હોમગાર્ડ જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વને લઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। તેમજ આ પ્રસંગે ઓફિસર કમાન્ડન્ટ પ્રશાંતભાઈ, હેડ ક્લાર્ક જયંતિભાઈ, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ, સામાજિક અગ્રણી જિગ્નેશભાઈ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહી સલામી આપી હતી। જિલ્લા હોમગાર્ડ કચેરી બનાસકાંઠા પાલનપુર ખાતે 76મા પ્રજાસત્તાક દિનની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર યુનિટના પ્રશાંતભાઈ ગોસ્વામી, મુસ્તાકભાઈ તેમજ સામાજિક અગ્રણી જિગ્નેશભાઈ તેમજ જયંતિભાઈ પરમાર તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લા તેમજ પાલનપુરના યુનિટના જવાનોએ ભાગ લઈ આ ઉજવણીને હર્ષભેર કરી હતી। જય હિન્દ।